હેલો મિત્રો, આપણે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું 9મું ચેપ્ટર છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે આને તમે ભારતનું બંધારણ પણ કહી શકો એટલે ભારતનું બંધારણ જ છે. પણ ઘણા લોકોને એવું હોય કે ભાઈ પાઠ્યપુસ્તકની અંદર તો આ તો સામાજિક વિજ્ઞાન છે, આની અંદર બંધારણ થોડું હોય. તો આ બંધારણનો ટોપિક છે ભાઈ, બરાબર છે. આની પહેલાં પણ 8મું ચેપ્ટર બંધારણને રિલેટેડ જ હતું. તો આવું તમારે એવું મનમાં નહીં ધારી લેવાનું કે આ તો સામાજિક વિજ્ઞાન છે એટલે આની અંદર ભાઈ બંધારણ ના હોય, સાંસ્કૃતિક વારસો ના હોય, પછી છે ભૂગોળ ના હોય. આ બધું એની અંદર એનો ભાગ જ છે. સામાજિક વિજ્ઞાન એટલે એની અંદર બધું જ આવી ગયું. તમે એની અંદર પર્યાવરણ પણ ગણી શકો, ખેતીને રિલેટેડ પ્રશ્નો પણ કરી શકો, સાંસ્કૃતિક વારસો કરી શકો, ભૂગોળ કરી શકો, પછી બંધારણ કહી શકો, તમે ઇતિહાસ કહી શકો, બરાબર છે. પછી ગ્રાહકને રિલેટેડ બધી બાબતો જે પૂછાતી હોય છે એ કહી શકો. તો આવી બધી વસ્તુઓ, જે નાની નાની વસ્તુઓ આપણે છોડી દેતા હોય છે, નદીઓ છે, પર્વતો છે, આ બધી વસ્તુઓ, તો આ બધું જ સામાજિક વિજ્ઞાનની અંદર આવે છે. એટલે એવું આપણે ધારી નહીં લેવાનું કે પાઠ્યપુસ્તકની અંદર આવું તેવું પેલું ફલાણું ઢીકણું બધું એની અંદર આવી જાય છે. આપણે સિલેબસની એકવાર તમે એવું બી વિચારો કે મારે સિલેબસ નથી જોવો, ધારો કે કોઈ બી એક્ઝામનો સિલેબસ નથી જોવો અને ખાલી તમે સામાજિક વિજ્ઞાન વાંચો ને અને પછી તમે સિલેબસ જુઓ, તમને એવું જ થશે કે આ તો આવી ગયું, આની અંદર આ આવી ગયું, બરાબર છે. તો બધું 1 બાય 1 આવતું જ હોય છે. પણ આપણે એક તો ધરપત ના રહે. પહેલાં તો એક તો લાંબા ચેપ્ટર એવું લાગે, પણ ચેપ્ટર વાંચવાની મજા આવે તમને, કારણ કે ડિટેલમાં હોય અને સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોવાનું છે 9મું ચેપ્ટર. પહેલાં એની અંદર આપણે જોઈ લઈએ કે કઈ બાબતોનો સમાવેશ કરેલો છે, એટલે તમને એક બેઝિક આઈડિયા આવી જાય કે કઈ વસ્તુ આપણે જોવાની છે અને પરીક્ષાલક્ષી છે કે નહીં. તો માનવ હકો એટલે કે હ્યુમન રાઇટ્સની વાત કરીશું. મૂળભૂત હકો આપણે એટલે ફંડામેન્ટલ રાઇટ્સ આપણે કેટલા છે, તો જે આપણે ઘણી બધી વાર કહીએ છીએ સમાનતાનો હક, પછી સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, એ બધા કેટલા હકો છે એની અંદર ડિટેલમાં વાત કરીશું. એક હકની અંદર શું આવેલું છે એની વાત કરીશું. શોષણ વિરોધી હક હોય, સાંસ્કૃતિક શૈક્ષણિક હકો હોય, બંધારણીય ઇલાજોનો હક છે, પછી મૂળભૂત આપણી ફરજો. હકો છે તો ફરજો પણ હોય, તો ફરજોની વાત કરીશું. એની અંદર શેની વાત કરવામાં આવેલી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીશું. એની અંદર કઈ બાબતોનો સમાવેશ છે આ ડિટેલમાં જોઈશું. 1 બાય 1 આપણે ડિટેલમાં જોતા જઈશું. તો શોર્ટ એન્ડ સ્વીટ છે, 4 પત્તાનું જ છે. પણ જે કહેવાય કે એક એક્ઝામ પરીક્ષાલક્ષી જે તમે બંધારણ જો તમારા સિલેબસમાં આવતું હોય ને તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય આ બધી વસ્તુ, બરાબર. તો આપણે શરૂઆત કરીએ કે ભારતનું બંધારણ જે છે, 1 મિનિટ. ભારતનું બંધારણ જે છે, બંધારણનું આમુખ, તેના મુખ્ય આધારસ્તંભો, તેના વિશિષ્ટ લક્ષણોનો અગાઉ આપણે પ્રકરણમાં ચર્ચા કરી. એટલે આની પહેલાંની વાતમાં આપણે આગળના ચેપ્ટરમાં શું કીધું કે બંધારણના આમુખની આપણે વાત કરી, એના મુખ્ય આધારસ્તંભોની વાત કરી, એના વિશિષ્ટ લક્ષણો છે, લોકશાહી છે, એ બધાની વાત કરી. એ આપણે ઓલરેડી ચર્ચા કરી. ના જોયું તો વિડીયો જોઈ લેજો, એ પણ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી સિલેબસમાં આવતું હોય ને કે બંધારણ, તો એ બધું જોવાનું મજા આવશે તમને. આ પ્રકરણમાં આપણે બંધારણ વિશેના મહત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે વિગતે માહિતી મેળવીશું. એટલે 3 વસ્તુ આપણે આની અંદર જોવાની છે. કઈ તો કે ભાઈ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે હ્યુમન રાઇટ્સ એટલે કે આપણા માનવના અધિકારો કયા છે એ જોઈએ. તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વોત્તમુખી વિકાસના સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિઓનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. પરિસ્થિતિની જોડણી યાદ રાખવાની પૂછાઈ ગયેલી છે. અને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. એટલે કે માનવ હક એટલે શું? સિમ્પલ વસ્તુ સમજો તમે કે માનવ જે વ્યક્તિ માત્રનું અસ્તિત્વ અને વ્યક્તિની સર્વોત્તમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરવું, એને એ અત્યંત આવશ્યક છે. અને એને આપણે સામાન્ય રીતે માનવ હક કહીએ છીએ. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે હકોના રક્ષણની ખાતરી પણ આપવામાં આવેલી હોય છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવેલો હોય છે. વ્યક્તિઓનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. તેને માનવ હકો કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા જે UN છે, જે યુનાઇટેડ નેશન છે, એને 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બર જે છે એને આપણે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. આ યાદ રાખવાની તારીખ 10મી ડિસેમ્બર હોય એને આપણે માનવ હક તરીકે ઉજવીએ
છે. કેમ ઉજવીએ છીએ? તો કે જે આપણી યુનાઇટેડ નેશન જે છે, યુનાઇટેડ નેશન જે છે, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા, એને 10 ડિસેમ્બર 1948ના રોજ માનવના અધિકારો જાહેર કર્યા હતા. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોને આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી છે અને બંધારણ સભાએ તેને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. એટલે મૂળભૂત જે આપણા હક છે એ આપણે બંધારણની અંદર સમાવેશ કરેલો છે. આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત થયા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની ન્યૂનતમ જરૂરિયાતો જેવી કે ઓછામાં ઓછી જે કહેવાય કે બેઝિક જરૂરિયાતો કઈ કઈ છે? રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. આપણે બધા તમે સાંભળ્યું હશે કે ભાઈ બેઝિક વસ્તુ શું જોઈએ? રોટી, કપડાં ઓર મકાન. એની અંદર 2 વસ્તુ એડ કરી દેજો કે શિક્ષણ અને આરોગ્ય. તેને ગૌરવપૂર્ણ અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે, ઉપરાંત તે સર્વોચ્ચમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને તેને રક્ષણની બાંહેધરી આપવામાં આવે છે. આવા પાયાના મૂળભૂત અધિકારો, માનવ અધિકારો એ લોકશાહીની શાસનની પાયાની ઓળખ છે. એટલે લોકશાહીની આ પાયાની ઓળખ કહેવાય. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત હકો કયા કયા છે એની વાત કરીએ તો રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિની સ્વાતંત્ર્યતા રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે, જે નીચે મુજબ છે. સરમુખત્યારી એટલે રાજાશાહી ટાઈપ, બરાબર છે. એના રક્ષણ માટે એટલે આવું ના બને એના માટે આપણે કેટલાક હકો આપેલા છે. કયા કયા? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને બંધારણીય ઇલાજોના હકો. 1 બાય 1 જોઈએ કે એની અંદર શું શું છે. હવે સમાનતાનો હક તો કાયદા સમક્ષ આપણે જોઈએ તો કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, આ 2 ખ્યાલો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ એકસરખી પરિસ્થિતિ મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે છે. એટલે કાયદો બધા માટે સરખો એમ. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણસર ભેદભાવ રાખવામાં આવી શકે નહીં. એટલે કોઈ પણ ભેદભાવ ના હોય કે ભાઈ આ છોકરી છે, આ છોકરો છે, આને 2 વર્ષ સજા, આને 1 વર્ષ સજા, એવું ના હોય. ગુનો કર્યો હોય તો સજા બંને માટે એક જ છે. એટલે કાયદો બધા માટે સરખો છે એમ. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધ કૃત્ય કરેલું હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે જવાબદાર રહેશે. એટલે વડાપ્રધાન હોય કે પટાવાળો હોય, બરાબર. એટલે આમાં એ 2 એક્ઝામ્પલ એટલે આપે તમે સમજી શકો કે ભારતની અંદર રહેતા દરેક નાગરિકને સમાન હક આપેલા છે. એની અંદર જે પહેલો આપણે સમાનતાનો હક એટલે કાયદાની નજરમાં બધા સમાન છે. એવી રીતે કે પ્રધાનમંત્રી ભૂલ કરે તો પણ એમને સજા થવી જોઈએ અને નોર્મલ કોઈ હોય નાગરિક એને ભૂલ કરી તો એને પણ સજા થવી જોઈએ એવી રીતે, અને સમાન બંનેને. અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. હવે રાષ્ટ્રપ્રમુખ એટલે કોણ? આપણે રાષ્ટ્રપતિ, અને રાજ્યપાલ એટલે આપણે ગુજરાતના રાજ્યપાલ હોય એવી રીતે, એટલે રાજ્યના રાજ્યપાલ. તો એ લોકોને થોડીક સ્પેશિયલ કહેવાય કે અધિકારો આપેલા છે કે એમને ધરપકડ ના થાય એવું બધું હોય છે એની અંદર, કે સત્તામાં હોય ને ત્યાં સુધી રાજ્યપાલની કોઈ ધરપકડ ના કરી શકે. અને સેમ રાષ્ટ્રપ્રમુખનું પણ એવું જ હોય છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળો પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા હોય, તળાવો હોય, કૂવા વપરાશની કરવાની તમામને એક સરખી તક આપવામાં આવે છે. એટલે તમે ધારો કે કોઈ હોટલ ખોલો તો તમે એમાં એવું ના કહી શકો કે ભાઈ આમાં ખાલી આ ધર્મના લોકો આવે, એવું ના હોય, એવું ના કરી શકાય. તમે કાયદાની જો અને એવું કરતા હોય તો તમે કાયદાની વિરુદ્ધ કામ કરો છો અને તમને દંડ પણ થાય. હવે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. આપણે આગળ કથા કરી કે ભાઈ બધા કાયદા માટે સમાન, કાયદાની નજરે બધા સમાન, પણ સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. હવે તમે સાંભળ્યું હશે કે ભાઈ 16 વર્ષથી નીચેનો બાળક ગુનો કરે તો ગુનો ના ગણાય, બરાબર છે. 12 વર્ષથી નીચેની એવું બધું હોય છે નાટક. તો કેમ? કારણ કે એ લિંગના આધારે ને ઉંમરના આધારે થોડું ઘણું ભેદભાવ ના કહેવાય એને, અમુક એ વસ્તુ હોય એને અપવાદ કહેવાય, બરાબર છે.
તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ એટલે કે ST SC, શિડ્યુલ કાસ્ટ ને શિડ્યુલ ટ્રાઇબ્સ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્ય ખાસ જોગવાઈ કરતા રોકશે નહીં. એટલે આપણે બધા સમાન છે ખરા, પણ એમના માટે આવી બધી ખાસ જોગવાઈઓ કરી શકે એટલે એને એ ગુણો ના ગણાય એમ. એટલે એ બાબતને તમે પડકારી ના શકો કે ભાઈ આ ST વાળાને 30 માર્કે લઈ લીધો અને મને એક તો 80 માર્ક છે તોય મારો મેળ ના પડ્યો, તો એવું તમે અદાલતમાં ના કહી શકો, કારણ કે એમના માટે સ્પેશિયલ જોગવાઈઓ કરેલી હોય છે, બરાબર. અને એમની જે કહેવાય કે એ જે ST SC જે કેન્ડિડેટ હોય એમને આગળ લાવવા માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરતી હોય છે. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જો કે નોકરીઓ સંબંધિત જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતા નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પ્રતિબંધિત છે અને તે શિક્ષાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જેમ કે નામની આગળ સર, દીવાનજી, રાવ, રાવ બહાદુર જેવા વિશેષણો લગાતા હતા તે દૂર કરાયા છે. પહેલાં શું આવા બધા નામ હતા, સર અને દીવાનજી આગળ બધું લગાવે, એ જે વિશેષણો હતા એ બધા દૂર કરેલા છે. કારણ કે કહેવાય કે એ બધું શું થાય, સમાનતાની વિરુદ્ધ જાય એટલા માટે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. આ તો તમને ખબર છે કે સરકાર આવા બધા એવોર્ડ આપતી હોય છે. લશ્કરી સેવામાં હોય તો પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે તે સમાનતા હકનો ભંગ ગણવામાં આવશે નહીં, કારણ કે લશ્કરની વાત છે એટલે એ સમાનતાના હકનો ભંગ ના ગણાય. આમ આ હક થકી સમાનતા સમાજની સ્થાપવાનો ઉદ્દેશ્ય છે અને ભારતમાં કાયદાનું શાસન તે સ્થાપિત થાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોય છે. દાખલા તરીકે વકીલ હોય, ડૉક્ટર હોય, શિક્ષક હોય, વીમા કંપનીઓ હોય, સ્ત્રીઓ હોય, સગીરો, અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંત પર આ અનુચ્છેદનો જ ભાગ છે. એટલે કદાચ પૂછાઈ જાય કે ભાઈ સમાન વેતન માટે કયા અનુચ્છેદની અંદર આવે, તો સમાનતાના એની અંદર આવે, બરાબર છે. સમાનતા જે હક છે એની અંદર આ વસ્તુ આવે છે કે સમાન કામ માટે સમાન વેતન. હવે સ્વતંત્રતાનો હક, તો બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે. કઈ કઈ એ જોઈએ તો વાણી અને અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા. તમે તમારા વિચારો અને અભિવ્યક્તિ એટલે કે તમારે જે બોલવું હોય તે તમે બિંદાસ બોલી શકો છો, બરાબર. એમાં પણ થોડું રિસ્ટ્રિક્શન તો હોય જ, પણ નોર્મલ તમે બોલી શકો. હવે ગાળા ગાળીને એવું બધું તમે ના બોલી શકો, બરાબર છે. અને દેશને હાનિ થાય એવું ના બોલાય, એવું બધું થોડા નિયમો છે એ આગળ આવશે. પણ વાણી એટલે બોલવાની અને અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે આપણા બંધારણની અંદર. શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા છે. શાંતિથી તમે શસ્ત્રો વિના એટલે કે કોઈ પણ બંદૂક છે, ચાકુ છે, ચપ્પુ છે, બરાબર, એવી બધી વસ્તુઓ, ડાંગ હોય, તલવાર, ભાલા, એવું બધું લઈને તમે ભેગા ના થઈ શકો, પણ શાંતિથી કોઈ પણ શસ્ત્ર વગર તમે ભેગા થવાની સ્વતંત્રતા આપેલી છે. મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા, તમે કોઈ મંડળ બનાવી શકો, સંઘ રચી શકો. ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, એટલે હરી ફરી શકો છો ભારતમાં કોઈ પણ પ્રદેશમાં. ભારતના કોઈ પણ પ્રદેશમાં પણ ભાગ રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા આપેલી છે. કોઈ પણ ભાગમાં, જે ભારતનો કોઈ પણ ભાગમાં તમે ત્યાં આગળ રહી અને સ્થાયી થઈ શકો છો અને ગમે ત્યાં તમે વ્યવસાય કરી શકો છો, કામકાજ કરી શકો છો, વેપાર કરી શકો અને ધંધો કરી શકો છો. એની માટે તમને સ્વતંત્રતા મળેલી છે. એટલે આ 6 સ્વતંત્રતા આપણે સ્વતંત્રતાની અંદર આપેલી છે. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે. કોઈપણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાઓ મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકશે નહીં. એટલે આમાં કીધું ને કે આ બધી સ્વતંત્રતાઓ તો મળેલી છે, પણ મનસ્વીપણે, બેફામપણે એવી રીતે વર્તીને સ્વચ્છંદી બનીને એનો ઉપયોગ કરી શકશે નહીં. રાજ્ય જે સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ, સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવેલી છે. એટલે એવું નહીં કે સ્વતંત્રતા મળેલી છે એટલે ગમે તે કરો, એવું નહીં. એના અમુક નીતિ નિયમો પણ
છે, બરાબર. હવે ભારતીય નાગરિકો પોતાના વિચાર, વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવેલી છે. આપણે વાત કરીએ કે ભારતીય નાગરિકોને પોતાના વિચારો હોય, વાણી હોય, વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક અને આંગિક અભિનય થકી વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત અને નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. કેટલાક વાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે મૂકેલા છે, જેમાં ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્વક સંબંધો, જાહેર વ્યવસ્થાના એટલે કે જાહેર સુલેહ, શાંતિના, સલામતીના, નીતિમત્તા હોય, સ્પષ્ટ શિષ્ટતાના હિતમાં, અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની, હિંસામાં ઉશ્કેરણી જેવા બાબતોને ધ્યાનમાં લઈને સ્વતંત્રતાનો હક ઉપયોગમાં કરવામાં પણ રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે. એટલે તમે બેફામપણે બોલી તો શકો, પણ આ બધી વસ્તુઓ તમારે ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવા પડે. આ ઘણી બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. અખબારી સ્વતંત્રતા વિચારો અને અભિવ્યક્તિઓ થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા તેનો સમાવેશ થઈ જાય છે. હવે તાજેતરમાં 2009માં થયેલા બંધારણીય સુધારા મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. ક્યારે? તાજેતરમાં 2009માં બંધારણમાં જે સુધારો થયો એમાં 6 થી 14 વર્ષનું જે બાળક હોય ને નિઃશુલ્ક એટલે મફત અને ફરજિયાત શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ આપવાનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિ કૃત્ય ગુનો ન ગણાતું હોય, જો એક મિનિટ આપણે પેન લઈ લઈએ, કે ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. એટલે ગુનો હોય પણ વ્યક્તિનું કૃત્ય જે કામ કર્યું એને ગુનો ના ગણાય તો એને સજા ના થાય. તેમજ સજાથી નિર્ધારિત જોગવાઈ વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. એટલે આમાં એક 7 ખૂન માફ એવું કહે છે ને, એટલે તમે 1 ખૂન કરો કે 10 કરો પણ સજા તો એક જ થાય એવું કહેવા માગે છે. એવું કરવાનું નહીં, આ તો ખાલી અંદર આપેલું છે એટલે સમજાવવા માટે કહું છું કે તમે કોઈ પણ ગુનો કરો તો 1 ગુનો કરો યા 10 ગુના કરો સેમ ટુ સેમ કેટેગરીના, તો તમારે સજા તો એક જ થાય, બરાબર છે. એવું છે. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યતાથી વંચિત કરી શકાય નહીં. ધરપકડ કરેલા વ્યક્તિને ધરપકડ કરવાના કારણો શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. એટલે કોઈ પણ તમને ધરપકડ કરીને પોલીસ લઈ જાય તો એને પહેલાં જણાવવું પડે કે શેના માટે તું લઈ જાય છે ભાઈ, બરાબર છે. તો એ તમારે જાણવાનો હક છે અને એને કહેવું પણ પડે. તેને પસંદગીના ધારાશાસ્ત્રી, વકીલ સલાહ લેવા અને બચાવ કરવાના તેના અધિકારને ઇનકાર કરી શકશે નહીં. એટલે તમે વકીલની સલાહ લઈ શકો છો, એમાં પોલીસ કશું ના કરી શકે, બરાબર. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકની અંદર સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં. પ્રતિબંધિત અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તે વ્યક્તિને ઉપરોક્ત બાબતો લાગુ પડશે નહીં. એટલે પ્રતિબંધિત અટકાયતી ધારા, એટલે આ પાછું એક અંદર અપવાદ કહેવાય કે પ્રતિબંધિત અટકાયતી ધારા હોય તો તમારે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તો તેને આ ઉપરની બાબતો લાગુ ના પડે. પણ ઇન શોર્ટ કે તમે કોઈ પણ ગુનો કરીને પકડાયા, બરાબર છે, તો તમને 24 કલાકની અંદર એમને શું કરવું પડે? નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ તમને રજૂ કરે. તમારે જે ગુનો હોય એ બધું તમારે સ્વીકારવાનું હોય, કાં ના કર્યો હોય તો ના કહેવાનું હોય, બરાબર છે. તો એ 24 કલાકની અંદર એ લોકોએ આપવા જ પડે, મેજિસ્ટ્રેટ સામે લઈ જવા પડે. અને એમાં એવું ના હોય કે ભાઈ તમને ગાલી જ રાખે જેલમાં, એવું ના હોય. 24 કલાકની અંદર એમની પણ જવાબદારી છે કે એ લોકોએ બતાવવું પડે, મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા પડે તમને. પછી જે નિર્વાહક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત, એ આપણે અહીંયા કીધું ને કે પ્રતિબંધિત અટકાયત ધારા સિવાય, તો આ એ પ્રતિબંધિત અટકાયત એટલે શું? તો કે નિવારક અટકાયત એટલે કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ પકડી શકાય, ધરપકડ કરી શકાય છે. આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કયાને બદલે તે શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ અને કોઈ વ્યક્તિના વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં પણ વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા, એને એવું લખેલું છે કે આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. વડી અદાલતને ન્યાયાધીશોને કે સલાહકાર બોર્ડના અભિપ્રાયને આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી તેનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. એટલે આ પ્રતિબંધિત જે હોય
એનો મતલબ શું થાય કે ભાઈ સરકારને લાગે કે આ યો કંઈ કાંડ કરવાનો છે તો એને પકડીને ઘાલ દે જેલમાં. હવે એ 3 મહિના સુધી, એટલે 3 મહિનાથી ઓછો સમય કોઈ પણ હોય, 10 દિવસ હોય, 5 દિવસ હોય, 2 કલાક હોય, 1 મહિનો હોય, 2 મહિના હોય, 3 મહિનાની અંદર એને અટકાયત કરી શકાય છે. કેમ? કારણ કે સરકાર હોય કાં તો એમને એવું લાગે કે ભાઈ આ સમાજ કે રાજ્યની વિરુદ્ધ કોઈ કૃત્ય કરી શકે છે તો એને અટકાયત કરી, એટલે અટકાયત ઇન શોર્ટ. એને કોઈ કૃત્ય કર્યું નથી પણ કરવાની એમને શંકા હોય તો એવું છે. હવે શોષણ વિરુદ્ધનો અધિકાર કયો છે? કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજને સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય બંધારણમાં છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. મનુષ્ય વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવવાથી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. એટલે શોષણ વિરોધી, એટલે શોષણ કઈ રીતે થાય? કાં તો મનુષ્યનો વેપાર થતો હોય, વેઠ પ્રથા હોય, દાસત્વ હોય, બળજબરીથી તમને કોઈ કામ કરાવતું હોય, કોઈ એક જગ્યાએ પૂરીને કામ કરાવતું હોય, સમજ્યા તમે? તો આ બધી આ જે જોગવાઈ છે એ ભંગ શિક્ષાપાત્ર ગુણો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી, મરજી વિરુદ્ધનું દાસત્વ એટલે નોકરગીરી, વેતન વિનાની મજૂરી અને સદીઓથી ચાલી આવતેલી વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતન કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે. એટલે કોઈ પણ તમને બળજબરીપૂર્વક કામ કરાવી શકે નહીં, બરાબર? એ નિયમ છે એવો. એ શેમાં આવે? શોષણ વિરુદ્ધનો અધિકાર. એટલે આપણું કોઈ શોષણ ના કરે એના માટે આ કાયદો છે. અને જો કોઈ એવું કરતું હોય, તમને દેખાય કે ભાઈ કોઈ આવી રીતે મનુષ્યનો વેપાર કરે છે અથવા 10-12 છોકરાઓને રૂમમાં પૂરી રાખી અને પછી ભીખ મગાવે છે, તો એ બધું શું કહેવાય? શિક્ષાપાત્ર ગુનો કહેવાય. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કારખાના, ખાણ કે જોખમી વ્યવસાયમાં બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગરલા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામે રાખી શકશે નહીં. આ પણ જો તમને એવું લાગતું ને કે આ 14 વર્ષથી નીચેનું કોઈ બાળક છે એને કોઈ ઘરકામ કરવા રાખેલો છે નોકર તરીકે, તો એ શિક્ષાપાત્ર ગુનો કહેવાય, બાળમજૂરી કહેવાય. એને જેલમાં ઘાલ દે જે તેનો માલિક હોય એને. એટલે આવું કંઈક હોય તો તમારે કહી દેવાનું પોલીસને, એટલે એની લાગી જાય, બરાબર? બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જોકે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાજ્યની ફરજો, સમાજ સેવાના કોઈપણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. હવે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ. ધાર્મિક સ્વતંત્રતા એટલે શું? તો કે ભારતનો કોઈ પણ નાગરિક અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. એટલે આપણું બંધારણ એવું કહે છે કે તમને જે ગમતું હોય એ તમે ધર્મ અપનાવી શકો છો અને તેનું પાલન કરી શકો છો અને પ્રચાર પ્રસાર પણ કરી શકો છો. એવું બંધારણની અંદર હક આપવામાં આવે છે. પરંતુ આ સ્વતંત્રતાના જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણો અને આધીન ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવે આમાં થાય છે, બરાબર? એની વાત કરીએ. ભારત રાજ્યને પોતાનો કોઈ પણ ધર્મ નથી. ભારત રાજ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાના આધારે ચાલતું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં કે ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાનો અને સ્થાપવાનો, તેમને સંકલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા ધાર્મિક સમૂહોને આપવામાં આવેલી છે. કોઈપણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ ખાસ કોઈ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકશે નહીં. એટલે સરકાર જે છે એ કોઈ પણ ધર્મ માટે મંદિર ના બનાવી શકે, સમજ્યા તમે? શોર્ટમાં એવી વાત. મંદિર હોય, મસ્જિદ હોય, કોઈ પણ ધર્મને ફંડ ના આપી શકે એવું છે. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકશે નહીં. એટલે આમાં પણ એ જ કીધેલું છે કે ભાઈ ધાર્મિક શિક્ષણ આપતી કોઈ પણ સંસ્થામાં એ ગ્રાન્ટ એવું બધું ના અપાય, બરાબર છે? એવું કહેવા માંગે છે. એટલે એ ધાર્મિક સ્વતંત્રતાની વાત છે. હવે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહો જાળવી રાખવાનો અધિકાર છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય ત્યાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈપણ કારણોસર
કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. હવે સરકારી ગ્રાન્ટમાંથી કોઈ શૈક્ષણિક સંસ્થા ચાલતી હોય તો એની અંદર કોઈ જાતિને આધારિત તમે એવું ના કહી શકો કે એટલે પ્રવેશની મનાઈ કરો, એવું ના થાય. કોઈ પણ જાતિના લોકો હોય તે આવી શકે છે, કોઈ પણ જ્ઞાતિના લોકો આવી શકે છે, કોઈ પણ ધર્મના હોય. જો સરકારી ગ્રાન્ટ મળતી હોય તો એવી સંસ્થાઓની વાત છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિના કે ભાષાના ધોરણે પોતાનો મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. કોઈપણ રાજ્ય કોઈપણ કાયદો ઘડીને નાગરિકોને તેના કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ, કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમાં પસંદગીના શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપે છે. એટલે આવું ધારો કે કોઈ લોકપ્રતિનિધિઓ જે બોલતા હોય છે અમુક વાર કે જે ધર્મને રિલેટેડ ટીકા ટિપ્પણી હોય, હવે એની અંદર જો એવું એ બોલે કે ભાઈ હું હિન્દુ છું અથવા હું મુસ્લિમ છું અથવા હું પારસી છું કે હું શીખ છું, મને વોટ આપો, તો એવું ધર્મને રિલેટેડ જો મત માગે તો 123(3) અંતર્ગત એ શું કહેવાય? ગેરરીતિ કહેવાય અને એના માટે સજાપાત્ર ગુનો કહેવાય. બરાબર, એ ગુનો છે. રાજ્ય કોઈપણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિનો જેવા લાભોમાં માત્ર એ કારણસર ભેદભાવ કરશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત અને સંપાદન પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવેલી છે. તો આ હતું શૈક્ષણિક સંસ્થાઓની વાત. હવે બંધારણીય ઇલાજોનો હક, એનું નામ જ છે બંધારણનો ઇલાજ. તો એ શું છે? તો ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, આપણે ગમે તેટલું કાયદા સારા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આમાં અમલની વાત કરેલી છે. તેથી આ હકો માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ, મૂળભૂત હકનું જો ભંગ થતું હોય તો ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. સર્વોચ્ચ અદાલતના મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂર લાગે તો તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો હુકમનામા કાઢવાની અથવા વિશાળ સત્તા તેને બંધારણીય બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ પણ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈપણ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેને યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકરે કોને બંધારણનો આત્મા કહ્યો છે? તો કોણે કહ્યું? બંધારણીય ઇલાજનો હક. એ બાબા સાહેબ એને શું કહેતા હતા? આ હક જે આપેલો છે એ બંધારણનો આત્મા કીધેલો છે. સંસદના કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ પણ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય તો તે સાથે અસંગત હોય તેવા કાયદો ઘડતા રાજ્યની વિધાનસભા સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈપણ નાગરિકોને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે. એટલે બંધારણીય ઇલાજનો હક એટલે શું? કે ભારતનો કોઈપણ નાગરિક કોઈપણ સંસદે કે વિધાનસભાએ કે કોઈ નિર્ણય કર્યો હોય અને એને એવું લાગતું હોય કે આ મૂળભૂત હકોનો ભંગ છે તો તે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં એ જઈ શકે છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકોના ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકાર એટલે કેન્દ્ર અને રાજ્ય સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. કોઈપણ નાગરિકોના મૂળભૂત હકોને છીનવી જાય તો તે કોઈપણ કાયદાઓના રાજ્યોનું ઘડી શકતું નથી. એટલે આમાં એવું કીધેલું છે કે મૂળભૂત હકો છીનવાય તો એ શું કરે? કાયદાકીય રીતે એમાં જઈ શકે કોર્ટમાં, પણ જો કોઈપણ કટોકટી લાગેલી હોય તો આ તમારા મૂળભૂત હકોને સ્થગિત કરી શકાય છે, એવું કીધેલું છે. બરાબર, આગળ જોઈએ. આગળ શું છે? મૂળભૂત ફરજો. હવે ફરજોની વાત, આપણે હકોની વાત બહુ કરી લીધી, હવે ફરજો. તો મૂળભૂત ફરજો. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. આમાં એવું કીધેલું છે કે ભાઈ ભારતનામાં પ્રાચીન સમયથી લોકો હક કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો. ક્યારે? 1976ની અંદર બંધારણમાં સુધારો કરીને કરવામાં આવેલો છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોને જાગૃત લાવી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો.
રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ રક્ષણ પ્રત્યેક નાગરિકના પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એખલાસ ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું અને દેશ અને સમાજ પ્રત્યે છે, તેનું સ્મરણ કરવાનું છે. પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર ફરજો દર્શાવવામાં આવેલી છે. તમે જોજો કે કોઈ પણ પાઠ્યપુસ્તક હોય એની અંદર આપણે ફરજો આપવામાં આવેલી હોય જ છે, બરાબર. તો આમાં આપેલી છે કેટલી છે આપણી ટોટલ 11 છે આની અંદર બતાવેલી, બરાબર. તો એ આપણે જોઈએ કે એમાં શું શું છે. તો કે બંધારણનું પાલન કરવું. જો આમાં થોડું તમને બોરિંગ લાગશે પણ આપણે વાંચી લેવાનું કે શું શું આપણી ફરજ છે. તો કે બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાનો તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વાતંત્ર્યતા સંગ્રામ, ઉદ્દાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને આદર કરવો અને તેને અનુસાર વર્તન કરવું. ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું સંરક્ષણ કરવું. જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. પછી 10મું છે કે વૈકલ્પિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં, કેવા વૈકલ્પિક હોય અથવા સામૂહિક પુરુષાર્થ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિઓના સોપાનોનું ઉત્તર સર કરતું રહે. 11મું છે કે ભાઈ મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ. કેવું? મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું અને તેના માતા પિતાની ફરજ રહેશે. એટલે આની અંદર એ ઠોકેલું છે કે ભાઈ તમારા માતા પિતા હોય અથવા પાલ્ય માતા પિતા, એટલે જે પાલન કરતા હોય અથવા જે મતલબ કે માતા પિતા હોય અથવા કોઈના માતા પિતા ના હોય તો કે પાલન કરતા કોક તો હોય ને, તો એ જે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ અપાવવું એ કોણ? આ લોકોની ફરજ છે, એટલે તમારી ફરજ છે. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. એટલે સિમ્પલ વિચારો કે તમારે ફરજો તમારે નિભાવવાની કેવું 6 જાન્યુઆરીએ, અને હક લેવા આવવું હોય તો તમારે 10 ડિસેમ્બરે આવવાનું, એટલે એન્ડિંગમાં આવવાનું. આવી રીતે તમે યાદ રાખી શકો કે પહેલા મહિનાની અંદર તમારે ફરજો તો લાગુ પડી જાય પણ હક લેવાના હોય ત્યારે ડિસેમ્બરમાં આવવાનું. એવી રીતે તો 6 જાન્યુઆરી એ મૂળભૂત ફરજ દિન અને 10 ડિસેમ્બર છે એ શું છે? આપણે મૂળભૂત આપણા હકોનો દિવસ છે, બરાબર. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, એવું પાલન નહીં કરનારને સજા થાય છે. એટલે આની અંદર ઘણા એવા પણ છે કે જે કાયદાકીય રીતે શું છે કે તમારે પાલન કરવું પડે અને ના કરો તો સજા થાય. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા અસ્પૃશ્યતા હોય, વેઠ પ્રથા છે, બાળમજૂરી છે, સ્ત્રી શોષણ છે, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી એક પ્રત્યેક આપણે કહેવાય કે ફરજ છે નાગરિકોની આપણી છે. એટલે એવું કીધેલું છે કે આ બધી જે છે એ જોવાની જવાબદારી કોની છે? ફરજ એ નાગરિકની એટલે કે આપણી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણે આપે છે. આપણે શું કરવું જોઈએ એ આપણા ટોપિકો આટલા જોઈએ એમાં બધું કીધેલું છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો કે કિશોરોમાં આ ફરજનો વ્યાપક પ્રસાર અને પ્રચાર થાય, તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વબંધુત્વ અને ન્યાયી અને શોષણવિહીન સમાજની રચના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. આટલું ફોલો કરે તો આપણો દેશ કંઈનું કંઈ પહોંચી જાય એવું કહે છે શોર્ટમાં. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. કયા ભાગમાં છે ભઈલા? 4થા ભાગમાં છે. આ યાદ રાખવાનું, 4થા ભાગમાં છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી અને સંબંધે માર્ગદર્શન આપવાનો છે. એટલે એનું નામ જ છે ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે એની અંદર એક માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે રાજ્યોએ શું કરવું અને શું નહીં કરવું, બરાબર. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, તેનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી.
આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તમે વાંચશો તો તમને એવું થશે કે જો આટલું ખાલી રાજ્ય સરકાર કરે ને તો બધા લોકોની ગરીબી દૂર થઈ જાય, બધા લોકો રૂપિયાવાળા થઈ જાય. પણ એમાં પાછું આ લોકોએ ટ્રીક વાપરેલી છે કે આનો અમલ કરવા માટે રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરના આ સિદ્ધાંતો કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની, તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે એવું કીધેલું છે. બરાબર, એટલે આ લોકોએ જોઈ છટકબારી અહીંયા આગળ મૂકેલી છે કે અમલ કરવામાં બંધાયેલા નહીં ભાઈ. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામ રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચના સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશ્યો તેમજ ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણે કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત નથી થતા, તેનાથી કોઈ પણ કાનૂની પીઠબળ મળતું નથી, કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનના તે પાયામાં છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણના મૂળભૂત હકોમાં સમાવેશ કરેલો છે, તે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોના સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવે છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય છે, તેમ તેમ ભવિષ્યમાં આ હકો પોતાના જવાનો વિચાર બંધારણ સભામાં હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેનું મહત્વ દર્શાવતા તેમના દેશના શાસન તેના પાયારૂપ સિદ્ધાંતો એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપ્યા વિના રાજકીય લોકશાહી અધૂરી છે. એટલે આમાં એ જ કીધેલું છે કે ભાઈ જે કહેવાય કે સામાજિક અને આર્થિક લોકશાહી ના હોય, બરાબર છે, ત્યાં સુધી આ રાજકીય લોકશાહી શું છે? અધૂરી છે. હવે આ માર્ગદર્શક સિદ્ધાંતો વિવિધ ભાગોમાં આપણે વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ. પહેલું છે આર્થિક નીતિઓ સંદર્ભના સિદ્ધાંતો. એટલે આ માર્ગદર્શક સિદ્ધાંતો જે 4 નંબરના છે એની અંદર બધી કઈ કઈ બાબતો છે તો કે આર્થિક નીતિના સંદર્ભના સિદ્ધાંતો કયા કયા છે? તો કે આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નીચે મુજબ છે. કયો કે આર્થિક નીતિ એટલે રૂપિયા ટકે પૈસે, બરાબર છે. સૌ નાગરિકોને મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. સંપત્તિ અને ઉત્પાદનમાં સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગના કેન્દ્રીકરણ ન થાય તેવી વ્યવસ્થા રચવા રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. એટલે સંપત્તિ જે હોય એ એક બાજુ કેન્દ્ર એટલે એક બાજુ ના થઈ જાય. એક્ઝામ્પલ તરીકે કોઈ એક જ વધારે જે કહેવાય કે ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ ઓછી કરવાની છે, વધારવાની નથી એમ. પુરુષે અને સ્ત્રીઓ જે સમાન કામ માટે સમાન વેતન મળે તેવા રાજ્ય પ્રયત્ન કરશે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળો જે છે જોખમી કાર્યો ન કરવા પડે. ઔદ્યોગિક એકમોમાં સંચાલન કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયત્ન કરશે. શેના માટે? ઔદ્યોગિક એકમો હોય એ સંચાલનના કામદારોની સહભાગીદારી માટે, બરાબર છે. બાળકોને આર્થિક લાચારીના કારણે કોઈપણ પ્રકારે શોષણ ન થાય, કોઈપણ આર્થિક પ્રોબ્લેમના લીધે બાળકોનું શોષણ ન થાય, તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય સરકાર પગલાં ભરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારકો બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદા માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યા છે. કૃષિ અને પશુપાલકોનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદો જે છે એની જાળવણી માટે તથા ઘોડા, બળદ હોય, ગધેડા છે, ગાયોની કતલ અટકાવવાના પ્રયત્ન કરશે. રાજ્ય સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક અને અસમર્થતાના કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં નહીં આવે. તેઓને મફત અને કાનૂની સહાય મળી રહે તે માટે રાજ્ય પ્રબંધ કરશે અને તે કાયદા ઘડશે. એટલે તમારે ધારો કે કોઈ પ્રોબ્લેમ થાય અને વકીલ ના હોય તો રાજ્ય સરકાર તમને વકીલ આપે એવી વાત કરેલી છે. સમાજની નીતિના સંબંધી સિદ્ધાંતો છે કેવા છે? સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો કેવા છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે ST SC, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોમાં શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યો વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એવી રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદક, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરે એક સરખો દીવાની કાયદો ઘડીને
સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી, અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગો શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. હવે ત્રીજા નંબર પર છે કે રાજકીય વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. તો એની અંદર શું છે એ જોઈએ આપણે પહેલાં. તો રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. તો રાજ્યની ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે, રાજ્ય જે હોય બરાબર, એની જે ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં પડશે. તેઓ સ્વરાજ એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેને જરૂરી સત્તા અને અધિકારોને આર્થિક સહાય આપશે. કોણ આપશે? રાજ્ય. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે, રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો, તકરારી પ્રશ્નો લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાના પ્રયત્નો રાજ્ય સરકાર કરશે અને એ બાબતે અગ્રિમ પ્રોત્સાહન આપશે. ચોથો ટોપિક છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓની સંબંધિત સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણમાં આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. હવે 2009થી મૂળભૂત હક બની ગયો છે. 2009 પછી આ હક બની ગયો. પહેલાં શું હતું? આપણે અંદર લખેલું હતું કે ભાઈ 14 વર્ષની ઉંમર સુધી જે છોકરાઓ હોય, બાળકો, એમને શું કરવાનું કે ભાઈ મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક, ઐતિહાસિક મહત્વના ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓનું, ઇમારતોનું, પદાર્થોનું યથાર્થ પ્રસંગ, લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્ય સરકારની ફરજ રહેશે. એટલે કે જે ઐતિહાસિક જે સ્મારકો હોય, કલાકૃતિઓ હોય, બરાબર છે, એ બધાને બચાવવાનું, એમ સિમ્પલ. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ માટે જોવાનો ઉદ્દેશ કોનો છે? રાજ્ય સરકારે કરવાનો છે. બરાબર. હવે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો એ શું છે? તો કે લોકોનું આરોગ્ય અને પોષણ સ્તર સુધરે. લોકોનું આરોગ્ય અને પોષણ સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરશે તથા જાહેર આરોગ્યની અને જન સુખાકારી વધારવા માટે પગલાં લેશે અને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજમાં ગણશે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો હોય, પીણા છે, નશાયુક્ત માદક દ્રવ્યો હોય વગેરે રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાય માદક પીણા હોય, ડ્રગ હોય, નશાયુક્ત પદાર્થો ઉપયોગ પ્રતિબંધ મૂકશે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તે માટે જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટે ખાસ પ્રબંધ રાજ્ય સરકાર કરશે. એની વાત કરેલી છે. પછી છે કે ભાઈ કામદારો કામના સ્થળે, કામદારો એટલે જે લોકો કામ કરે છે એ કામદારો કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેમને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવાના માટે મનોરંજન સુવિધા મળી રહે તેવા રાજ્યો પ્રયત્ન કરવા જણાવેલ છે. આમ રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો હેતુ એવી સમાજ વ્યવસ્થા, એવી રાજકીય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક અને જ્ઞાતિ આધારિત ભેદભાવ સહિત સમાજ રચનાનું સમતુલામૂલક શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોનો ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં રાજ્ય સરકાર કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી અસમતુલા જે હોય એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારના માથે મૂકવામાં આવેલી છે. મૂળભૂત હકોના રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી અને એકબીજાના તે પૂરક બંને છે. તો આ મિત્રો જોયું તમે, આની અંદર કેટલી બધી વાતો આપણે કરી. આ બધું જોયું તમે કે ખરેખર શું છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે, આપણી ફરજો શું છે, આપણા હકો છે, એ બધી કઈ રીતે કાર્ય કરતી હોય છે. તો આ શોર્ટ એન્ડ સ્વીટ 9મું ચેપ્ટર હતું. મજા આવે એવું. તો આ ટોપિક શેમાં આવે? ભારતના બંધારણમાં આવે. બરાબર. એમાંથી એકાદ વસ્તુ પૂછાઈ જાય
તો તમને આવડવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવી જ રીતે તમારે જો પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.